वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल मुनाया पाऊ बोयू रोज दी जीवन में शांति मिलीरा मुनाया पाऊ बोयू रोज दी बाइबल वचन मधुरे वाणी मुनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। मारी मारी सुमा मनु में आवजो रा मन में रही नहीं सुवाती तू को जोरा मारी मारी सुमा मनु में आवजो रा राता धीरा सुमा मनु मेरे जोरा को शक्ति सुमा मनु में आप जोरा हमारी मारी सुमा मनु में आप जोरा मन में रही नहीं सुहारो वाटो दूर जोरा मन में रही नहीं सुहारो वाटो दूर जोरा तो विचार सुमा मनु में आप जोरा हमारी मारी सुमा मनु में आप जोरा खेते कोरा सुमा मनु में आप जोरा खेते कोरा सुमा मनु में आप जोरा और गारा जैसु हालो राजरा और गारा जैसु हालो राजरा हमारी मारी सुमा मनु में आप जोरा और गारज में सुमन बिहादी ले जेरा और गारज में सुमन बिहादी ले जेरा हमारी मारी सुमा मनु में आओ जोरा માં પાવસને બનસ્યા આજો આપું હિકના માગતે તો આપું ધ્યાનથી ઉનાજી અને આડોમાં હા પ્રત્યે આપું પ્રભુ આ લોકે હાય તો આપો કોંઢો વર્તન કોના એ બાબત આજ પ્રભુ આ વચન આપોને હિકવે જેવ ઈસુ દેવા જીવનકાળ દરમિયાન તિયા હામે આડોમાં હા તિયા જીવનમી બોજ અનુભવ્યા અને જहाँ जहाँ भी ઈસુદેવ આગળ વધતા ગયા તેવ તેવ આડોમાં હા એ આગળ આડે આવતે ગયે ત્યાં અમે વીએ ને તીમેરે કેવી રીતના ઈસુદેવો ત્યાં પ્રત્યે વર્તન કોયો એ બાબત આપું હિકના માગતે અને એ આપું આજ હિકજી ત્યાં પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન આપુને હિક્યો તી વિશે આજુ આપું બહુ જ સારી રીતો હિકના માગતે અને
એ બાબત તમે ધ્યાનથી ઉનાયા અને જો આપો વિશ્વાસી હાય ને આપો સામે ઈંડો કોઈ વ્યક્તિ હાય તો ત્યાં અમે આપો કેવી રીતના વર્તન કોના એ વિશે આપું તૈયાર રહેજી. આપું ઈસુ દેવા વિશ્વાસી તરીકે આપો ત્યાં આજ્ઞા પાળના અને ત્યાં માર્ગની ચાલના એ સૌ પ્રથમ આપો મોટી ફરજ હાય અને આપો ફરજ બની રહે નિહમે આપો ચાલના હાય. એ તો આપો આડો માહાથી છેટો રહેના જોજવે કેવકા તી ઈસુ દેવા આજ્ઞા પાળતે ના અને પાળના દેતે ના. એ તો જ એક ગોઠ કોયામાં લીધે હેનકાતા કોલસા આથ બાલે અને ઉનવાઈ ગોયના કોલસા આથ કાલા કોય. એ તો આપો આડો માહોથી હંમેશા દૂર રહેના જોજવે અને આપો સતત અહીંયાથી દૂર રહેના પ્રયત્ન બી કોના જોજવે. આપો છેટો રેન ત્યાં માટો કાંઈક હોના જોજવે. ત્યાં વિશે આપુન પવિત્ર શાસ્ત્ર બાઇબલ કાંઈક હોય કાંઈ હીકવે તે વિશે આપું પાલજી ત્યાં અહીં કહે છે કે ઈંડોમાં હા માટો આપો પ્રાર્થના કોના જોજવે કા તિયા જે હિંડી ટેવ હાય તે ટેવમીથી પ્રભુ ત્યાં છુટકારા કોય. એ તો ત્યાં હમે વેના રેવા દેન ત્યાં જે આડાઈ મારફતોથી કામે કોય તે માટો આપો પ્રાર્થના કોના જોજવે જેથી કોઈન મહાન કા મંડળેન ત્યાં દ્વારા નુકસાન નહીં વે. આજ્ઞા પાલન એ વિશ્વાસીય પાળના જરૂર હાય. આડોમાં હું ભલેની ઈસુઆ વચન તેવજ આગેવાના વાતેન ની માને પણ આપો વિશ્વાસી તરીકે આપો સ્વિસ્મી રેના આહાય અને ત્યાં માર્ગમાં આપો ચાલના ના અને આપો આડોમાં હા આરી બની શકે ત્યાં સુધી સારી રીતે સમજાવના અને રહેના આહાય અને ત્યાં જીવન પો એક હારી છાપ ઉપજાવના આહાય. એ તો આપો ધીરજ રાખના આહાય. ઘણી વખત કલમ 5 પ્રમાણો દુષ્ટતા લીધો આપો પણ શિસ્ત અને ધીરજ ખૂટી જાય અથવા ત્યાં શિક્ષાવે ઈંડા આપું ઈચ્છતે પણ આપો ધીરજ રાખના જરૂર છે. આપો વિશ્વાસી તરીકે હારો આગેવાના અનુકરણ આપો કોના જોજવે. ખરા આગેવાન તરીકે આપો ઈસુ દેવા અનુકરણ કોના હાય. એ તો આપો જી આડેમાં હાય ત્યાં આપો દાખલા આપના જરૂર હાય. ત્યાં ઘાટની પણ હારોમાં હા ઘાટ આપો વર્તન કોના હાય. એ આપો વિશ્વાસ્યા ફરજ હાય જેથી કોઈને આડોમાં હાન આપો જીવન દ્વારા ઈસુ દેવા તરફ ખેંચી હકજી ત્યાં ઓળખ આપી હકજી. એ તો આપો એ પ્રમાણે કોના જરૂર હાય. આપો ઉદ્યોગી બનના હાય. કામકાજ કોના હાય. કામકાજ કોનારા માહા ઘાત આપો આગળ વધના હાય. કેવકા આડે માહે આલ્હી અને બેફિકરાઈ વાલે રહેતે પણ વિશ્વાસી તરીકે આપો પોતા પરિવારા માટો તેવજ મંડળે પોષણ માટો આપો ખૂબ જ મહેનત કોના અને પરિશ્રમ કોના હાય. એ આપો નમૂના ત્યાં આગળ આપો આપના હાય. આપો વિશ્વાસી તરીકે તેવજ વિશ્વાસી કુટુંબ તરીકે આપો ભલો કોના હાય. જી આપો ગરીબ પાવસને બંસ્યા હાય ત્યાં આપો મદદ કોના હાય. એ વિસુદેવ આપોને આજ્ઞા આપી તિયેન આપો પાળના હાય જેથી માહેતી પાલીન ઈસુદેવાન માન ને મહિમા આપી શકે. 14મી કલમની લખ્યો તે પ્રમાણે ત્યાં આરી વ્યવહારની કોઆ કિતોકા ત્યાં આરી દરેક જાત્રા આર્થિક સામાજિક તેમજ વ્યવહારિક સંબંધ રાખના ના તેમજ લગ્ન જેવા જે સંબંધ હાય વ્યવહાર જેવા ત્યાં આપો ત્યાંથી સેટો રહેના હાય. એ કુટુંબારી આપો જોડાના ના તેમજ ત્યાંથી આપો અલગ રહેના હાય. આપો ત્યાંરી કુટુંબ તરીકે જોડા નથી આપો વધારે મુશ્કેલી મેં કાંઈ જઈ શકજી એવા હાય તો ત્યાં માટો આપો ખાસ કાળજી અને દેખભાળ રાખના જરૂર હાય. ત્યાં આપો દુશ્મન ગણના ના પણ શિસ્ત ખાતર ત્યાંથી આપો છેટો રહેના હાય જેથી કોઈ તી શરમાય વાસ્તવિક ભાવે વિશ્વાસ્યામ ઉમેરાય એ માટો આપો એ રીતે ત્યાં હારી રહેના હાય. લુકા લખની સુવાર્તા ત્યાં 6 અધ્યાય અને 27મી કલમની કહે ત્યાં આપો આરી જોડાના તક મિલે ત્યાં પોતાને ખ્યાલ આવે કા માં અને આયા એટલે કે વિશ્વાસ્યા જીવન અલગ હાય ને એ દ્વારા ત્યાં જીવનમાં પરિવર્તન આવે. આડો મહાન આપો વિશ્વાસી તરીકે ત્યાં કામે ધ્યાનમી રાખીને ત્યાં હિકામણ આપના હાય તેવજ સમય અને પરિસ્થિતિને ધ્યાનમી રાખીને ત્યાં ઠપકા બી આપના હાય. આપો વિશ્વાસી તરીકે
तिहान चेतवणी भी आपना है, जेथी कोई तिया जीवन में तिया वलण द्वारा काई मोटी मुश्केली ऊभी वे नहीं हके ए ध्यान में राखीन तियान बचावना माटो भी तिया माटो आपो प्रयत्न कोना है। तिया पोता जे आड़ाई अने वलण है त्या बदलाम जरूर कांईक फेरफार वे। ए बाबतथी तियान वाकेफ कोना जोजवे कि जेथी कोईन या हमें आवती मुश्केली थी ती बची जाए। आपो ईसु देवा लोके तरीके आपो तिया लागणे नापो ने तिया परिस्थिति नापो समझूना है। ई तो हिकामण मार्फतो तियान आपो ईसु देवा ओळखको आवजी अने तियान समझावजी अने तियान खरा रास्ता विषे तियान सभान कोजी ए आपो विश्वासी तरीके आपो ए फरज बनी जाए। अने आडो माहा आगल विश्वासी तरीके ए प्रमाणे आपो वर्तन कोना है। मा वाले पावसने बोंस्या तुमा आजूबाजू का तुमा कुटुंबी का तुमा समाज में तुमा मंडळेम जो आडे मा है ता तिहा प्रत्ये तुमा पोता वलण कोंडो है अथवा तुमा जीवन में आडाई बाबत है ता तुमी आज तुमा जीवन ईसु देवान होपी दिया हारो जीवन जीवना शुरुआत कोआ ने ए द्वारा प्रभु तुम्हान आशीर्वाद आपी। मारी मारी सुमा मनु में आवजो रा, मन में रहने सुवाती तू को जोरा, मारी मारी सुमा मनु में आवजो रा। राता धीरा ईसु मामनु मेरे जोरा, तो शक्ति ईसु मामनु में आप जोरा, हमारी मारी ईसु मामनु में आप जोरा। मन में रहने सुहारो वाटो दोर जोरा। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429 37 56 28। બાઇબલા આવચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી બાઇબલા આવચને મધુરે